નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ટીએસએસ અથવા એસએસપી અથવા સેલ્સમેનશીપ એની અંદર હવે આપણે આગળ વધીએ. આપણે એક નવા ટૉપિકની વાત શરૂ કરીએ અને ધેટ વોઝ ધ સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ. ગુજરાતીમાં અહીંયા કહેવાય છે એને વેચાણ દળનું સંચાલન. વેચાણ કરવા માટે તમારે લોકોની જરૂર પડે છે, સેલ્સમેનની અને જુદા જુદા ઘણા બધા લોકોની, બરાબર. તો વેચાણ અને વેચાણ સંબંધિત પ્રવૃત્તિઓ માટે તમે જે માણસોની ફોર્સ ઊભી કરો છો, માણસોનું દળ ઊભું કરો છો, માણસોનું એક ફોજ અથવા લશ્કર ઊભું કરો છો, ધેટ ઇઝ કોલ્ડ વેચાણ દળ. એ વેચાણ દળ છે, એનું સંચાલન તમારે કરવું પડે, બરાબર છે. એમાં શું કરવાનું હોય છે એની આપણે અહીંયા વાત કરવાની છે, બરાબર છે. તો આપણો પહેલો પ્રશ્ન છે, વેચાણ દળ સંચાલન એટલે શું, તેના ઉદ્દેશો અને કાર્યક્ષેત્ર પર નોંધ લખો. એનો જે એક અર્થ છે એ અર્થ મેં તમારી સામે ઓલરેડી મૂકેલો છે, બરાબર છે. એ અર્થ એક વ્યાખ્યા પણ છે અને એને તમે અર્થની જેમ પણ તમે એને અભ્યાસ કરી શકો એનો, બરાબર છે. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટે આપેલી જે વ્યાખ્યા છે એ અહીંયા મેં તમારી સામે મૂકી છે. એઝ એ મિનિંગ તમે એનો ઉપયોગ પણ કરી શકો અને વ્યાખ્યા તરીકે પણ તમે એને લખી શકો. સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ મીન્સ ત્રણ બાબતો. વેચાણ દળ સંચાલનમાં ત્રણ બાબતો છે, બરાબર. પહેલી બાબત કઈ છે તો કે ટુ ક્રિએટ સેલ્સ ફોર્સ, ટુ મેન્ટેન સેલ્સ ફોર્સ એન્ડ ટુ પરફોર્મ સેલ્સ ફોર્સ રિલેટેડ એક્ટિવિટીઝ, બરાબર. વેચાણ દળની રચના કરવી, વેચાણ દળની રચના કર્યા પછી એને વ્યવસ્થિત જાળવવું અને વેચાણ દળ માટે વેચાણ દળ સાથે સંબંધિત હોય એવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી, એટલે વેચાણ દળ સંચાલન, એટલે સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ, બરાબર છે. ફરી એકવાર, વેચાણ કરવા માટે તમે લોકોની, માણસોની, હ્યુમન બિંગ્સ, મેન ફેક્ટર્સ, બરાબર. તો વેચાણ કરવા માટે તમે જે માનવ તત્વોની એક ફોર્સ ઊભી કરો છો, માનવ તત્વોનું તમે એક જે દળ ઊભું કરો છો એને કહેવાય છે વેચાણ દળ સંચાલન, બરાબર છે. વેચાણ દળ સંચાલનમાં ત્રણ બાબતો આપણે યાદ રાખવાની છે. સૌથી પહેલાં તો વેચાણ દળની રચના કરવી, પછી વેચાણ દળની રચના કર્યા પછી વેચાણ દળને લાંબા સમય સુધી, એટલે કે આપણે જે લોકોને આપણા એકમમાં લાવ્યા છીએ એ લાંબા સમય સુધી આપણા એકમમાં રહે એ માટે આપણે વ્યવસ્થિત એને જાળવણી કરવી પડે અથવા એને વ્યવસ્થિત જાળવવા પડે. એ માટે આપણે ઘણા બધા પગલાઓ, ઘણી બધી એક્ટિવિટીઝ કરવી પડે. અને ત્રીજું તો કે વેચાણ દળ સાથે સંબંધિત હોય એવી જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવી, બરાબર છે. તો આ ત્રણ બાબતો જ્યારે ભેગો થાય, બરાબર, ત્યારે એને કહેવાય છે સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ. તો વેચાણ કરવા માટે, બરાબર, ઊભું કરાયેલું દળ, માનવોનું દળ એટલે વેચાણ દળ, અને એ દળનું સંચાલન એટલે વેચાણ દળ સંચાલન, બરાબર છે. તમે એમ પણ કહી શકો કે વેચાણ સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે, બરાબર છે, બરાબર, એના સમૂહ સાથે જોડાયેલી જે કાર્યવાહી છે એને આપણે કહીએ છીએ વેચાણ દળ સંચાલન, બરાબર છે. તો તમારે એક અર્થ યાદ રાખવો હોય તો તમે આવો અર્થ યાદ રાખી શકો કે વેચાણ કર્મચારીઓના દળ કે સમૂહ સાથે જોડાયેલી કાર્યવાહીઓનો સમૂહ એટલે વેચાણ દળ સંચાલન, બરાબર છે. અથવા તમે એમ પણ કહી શકો કે વેચાણ માટેનું દળ ઊભું કરી તેને વ્યવસ્થિત જાળવી અને તેની પાસેથી ઉત્તમ કામ લેવા માટે જુદા જુદા કાર્યો કે પ્રવૃત્તિઓ કરવી એટલે વેચાણ દળ સંચાલન, બરાબર છે. ગુજરાતી પણ અહીંયા મેં લખેલું છે. વેચાણ દળ સંચાલન એટલે વેચાણ દળની રચના કરવી, વેચાણ દળને વ્યવસ્થિત જાળવવું અને વેચાણ દળ સંબંધિત જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી, બરાબર છે. તો આ ત્રણ બાબતોનો સમૂહ. કઈ બાબત ત્રણ તો કે પહેલાં ક્રિએટ, મેન્ટેન અને પરફોર્મ. આ ત્રણ શબ્દો આમ યાદ રાખો, આખા વાક્યો એના આધારે યાદ રાખી શકાય, બરાબર. પહેલું તો કે ટુ ક્રિએટ સેલ્સ ફોર્સ, બીજું ટુ કે ટુ મેન્ટેન સેલ્સ ફોર્સ અને ત્રીજું ટુ કે ટુ પરફોર્મ સેલ્સ ફોર્સ રિલેટેડ એક્ટિવિટીઝ. આ ત્રણેય કાર્યોનો સમૂહ એટલે વેચાણ દળ સંચાલન, બરાબર છે. તો વેચાણ દળ સંચાલન એટલે વિસ્તૃત રીતે જો કહેવું હોય તો તમે એમ પણ કહી શકો કે વેચાણ દળ અંગેના નિર્ણયો કરવા, સેલ્સમેનની ભરતી કરવી, પસંદગી કરવી, એની માટે તાલીમ ગોઠવવી, એને દોરવણી આપવી, એને પ્રોત્સાહન આપવું, એનું મહેનતાણું નક્કી કરવું, એના ઉપર નિયંત્રણ રાખવું, બરાબર છે.
આ બધા કાર્યો અંગે જ્યારે તમે વ્યવસ્થા ગોઠવો છો ત્યારે એને કહેવાય છે વેચાણ દળ સંચાલન. બરાબર છે? તો વેચાણ દળ સંચાલન એટલે ફરી એકવાર વેચાણ દળની રચના કરવી, વેચાણ દળ માટે તાલીમ, દોરવણી, પ્રોત્સાહન, અંકુશ વગેરે અંગે વિચારવું એટલે વેચાણ દળ સંચાલન. તો આ છે સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ. બરાબર છે? તો આ એક વ્યાખ્યા જે છે પરીક્ષામાં તમને પૂછે એનો અર્થ અથવા વ્યાખ્યા, તો તમે આ રીતે એનો અર્થ વ્યાખ્યા લખી શકો. બરાબર છે? તો સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ, વેચાણ દળ સંચાલન, વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓનો સમૂહ કે દળ એટલે વેચાણ દળ, અને આ દળ કે આ સમૂહ સાથે જોડાયેલા જુદા જુદા કાર્યો એટલે વેચાણ દળ સંચાલન. બરાબર છે? તમે આવું યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. તો આ છે એનો અર્થ. હવે આપણે એના ઉદ્દેશો અને કાર્યક્ષેત્ર પર નોંધ લખીએ. હવે આપણે એના ઉદ્દેશો આપણે જોઈએ. બરાબર છે? પહેલો ઉદ્દેશ શું છે? તો કે અસરકારક અને સફળ વેચાણ. બીજું, ત્રીજું, કાર્યક્ષમ વેચાણ કર્મચારી દળ. ટકાવવું અથવા જાળવવું. પછી કાર્યક્ષમ વેચાણ કર્મચારી દળ જો આ એના કેટલાક મુખ્ય કહી શકાય એવા ઉદ્દેશો છે. બરાબર? શા માટે આપણે વેચાણ દળ ઊભું કરવું પડે છે અને શા માટે આપણે વેચાણ દળ છે એનું સંચાલન કરવું પડે છે. બરાબર છે? તો એની માટેના કેટલાક સામાન્ય ઉદ્દેશો છે. પહેલું, આપણે ખાલી વેચાણ કરવા માગતા નથી. બરાબર છે? આપણે અસરકારક અને સફળ વેચાણ કરવા માગીએ છીએ. આપણે કેટલાક લક્ષ્યાંકો રાખેલા છે. એ લક્ષ્યાંકો પ્રમાણે આપણે વેચાણ કરવા માગીએ છીએ અને આપણે અસરકારક રીતે વસ્તુને વેચવા માગીએ છીએ. તો આ માટે આપણે વેચાણ દળ ઊભું કરવું પડે અને એની સાથે એનું સંચાલન પણ કરવું પડે. પછી તો કે જો વેચાણ દળ સંચાલન હોય તો આપણે કાર્યક્ષમ વેચાણ કર્મચારી દળ ઊભું કરી શકીએ. બરાબર છે? તો વેચાણ આપણી પાસે જો જ્યાં સુધી કાર્યક્ષમ કહી શકાય એવું વેચાણ કર્મચારી દળ નથી તો આપણે બજારમાં લાંબો સમય સુધી ટકી શકીએ એમ નથી. તો કાર્યક્ષમ વેચાણ કર્મચારી દળ ઊભું કરવું. બરાબર? પછી ઊભું કરવાથી ખાલી પ્રશ્નનું નિરાકરણ થતું નથી, એને ટકાવવું પણ પડે, એને જાળવવું પણ પડે. સારા માણસોને લાવવાથી કાંઈ ફાયદો થતો નથી. એને લાંબા સમય સુધી આપણા એકમમાં જાળવવા અને એને વિકસાવવા તો આપણને ફાયદો થાય છે. બરાબર છે? તો કાર્યક્ષમ વેચાણ કર્મચારી દળ છે એને આપણે એકમમાં લાવવાના, પછી એને લાંબા સમય સુધી આપણા એકમમાં એ લોકો રહે તે એ રીતે આપણે એને જાળવવાના અને એ માટે આપણે ઘણી બધી એક્ટિવિટીઝ અથવા પગલાઓ લેવાના. અને જો આપણા વેચાણ કર્મચારી જે છે એનું જો આપણે ક્ષમતાઓનો આપણે વિકાસ કરશું, એની ક્ષમતાઓ જો ડેવલપ થશે તો આપણે એના ફાયદાઓ આપણને મળશે અથવા તો આપણે વધુને વધુ ફાયદાઓ મેળવી શકશું અને આપણે ઊંચામાં ઊંચા લક્ષ્યાંકોને પણ સિદ્ધ કરી શકશું. તો કાર્યક્ષમ વેચાણ કર્મચારી દળ ઊભું કરવાનું છે, પ્લસ એને જાળવવાનું છે અને પ્લસ આપણે એને ડેવલપ પણ એટલે કે એનામાં જે ક્ષમતાઓ છે એને આપણે ડેવલપ પણ કરવાની છે. તો આ એના મુખ્ય હેતુઓ છે. અને છેલ્લો હેતુ છે કે આપણે ગળાકા હરીફાઈમાં ટકવું છે.
આપણે જે બજારમાં છીએ એ બજારમાં આપણે એકલા નથી. there are so many competitors and there is a cut throat competition. કડાકા હરીફાઈ છે કે તમારો જે આજે હરીફ છે એ તમને તમારું ગળું જ કાપી નાખશે, એ તમને કંઈ રહેમ નહીં રાખે. તમને એમ નહીં કે ચાલ ભાઈ તું માર્કેટમાંથી વયો જા, હું તને મોકો આપું છું, તમને મોકોય નહીં આવે, તમને એ અચાનક તમારા ગળા જ કાપી નાખવાનો છે. કારણ કે બજારની અંદર એક પ્રકારનું યુદ્ધ જ ચાલે છે અને એ યુદ્ધમાં તમારે ટકવું મહત્ત્વનું છે, જીતવું મહત્ત્વનું નથી. હજી કારણ કે જીતવું છે એ તો બહુ દૂરની વાત છે, પણ એ યુદ્ધમાં ટકી રહેવું દેટ ઇઝ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર. તો ગળાકા હરીફાઈમાં ટકવું છે એ માટે થઈને આપણી પાસે સારામાં સારું વેચાણ કર્મચારીઓનું દળ હોવું જોઈએ. તો એ માટે આપણે વેચાણ કર્મચારી દળ ઊભું કરીએ છીએ, પ્લસ એને ટકાવીએ છીએ, પ્લસ આપણે એની શક્તિઓને વિકસાવીએ પણ છીએ. તો આ રીતે એના મુખ્ય 5 જે કહી શકાય એવા હેતુઓ છે તમે લઈ શકો. બરાબર છે? આ એના મુખ્ય ઉદ્દેશો હતા. પછી લઈએ આપણે એનું કાર્યક્ષેત્ર. તો આ રીતે ચાર્ટ બનાવીએ આપણે. વેચાણ દળ સંચાલન કાર્યક્ષેત્ર. બરાબર? આ રીતે આપણે એક પછી એક એના ઓલા લેતા જશું. વેચાણ દળ સંચાલનમાં તમારે શું કરવાનું છે? બરાબર? જો તમે જોઈ શકો અહીંયા જે આપણે લખશું, જે કાંઈ પ્રવૃત્તિઓ, જે કાંઈ એક્ટિવિટીઝ, એ બધું વેચાણ દળ સંચાલન છે. બરાબર? જો આ રીતે તમે એના જુદા જુદા કાર્યો લખી શકો. બરાબર? આ એક ચાર્ટના રૂપમાં મેં તમને આપેલું છે જે તમે યાદ રાખી શકો. બરાબર છે? વેચાણ દળ સંચાલન એટલે વેચાણ દળ માટે કરવામાં આવતા જુદા જુદા આ પ્રકારના કાર્યો. બરાબર?
આપણે કન્ક્લુઝનમાં જો વેચાણ દળ સંચાલનને યાદ રાખવું હોય તો સિમ્પલી રીતે આપણે આ રીતે યાદ રાખી શકીએ કે વેચાણ દળ અંગે કરવામાં આવતા આવા જુદા જુદા કાર્યોનો સમૂહ એટલે વેચાણ દળ સંચાલન. તમે વેચાણ દળના સંદર્ભમાં જ્યારે આવા જુદા જુદા કાર્યો કરો છો ત્યારે એ બને છે તમારું વેચાણ દળ સંચાલન. બરાબર. પહેલાં તો સેલ્સમેનની ભરતી પસંદગી, બરાબર, સારા સેલ્સમેનો શોધવા, એમાંથી પછી આપણે જોતા હોય અથવા આપણી જરૂરિયાત મુજબના સેલ્સમેનો પસંદ કરવા, સેલ્સમેનને પસંદ કર્યા પછી એને એની ક્ષમતાને વિકસાવવા માટે એને તાલીમ આપવી, પછી તો કે એની માટે મહેનતાણું નક્કી કરવું, પગાર દ્વારા મહેનતાણું આપવું કે પછી કમિશન દ્વારા મહેનતાણું આપવું કે પછી બંનેને મિક્સ કરવી, કોઈપણ રીતે આપણે એના મહેનતાણાની પદ્ધતિ વિચારવી, પછી સેલ્સમેનના કાર્યનું મૂલ્યાંકન કરવું. બરાબર છે. કારણ કે આપણે એના કાર્યનું મૂલ્યાંકન કરી શકીએ તો જ આપણે ખબર પડે કે એ વ્યક્તિ કેટલું કામ કરે છે, આપણે એને કેટલું મહેનતાણું આપવાનું છે, વગેરે વગેરે. પછી સેલ્સમેન સાથે જોડાયેલી જે આવી બધી બાબતો છે, બઢતી, બદલી, અપકર્ષ, એ બધા કાર્યો કરવાના. સમય અનુસાર યોગ્ય યોગ્ય સેલ્સમેનને બઢતી મળવી જોઈએ. સમય અનુસાર કોઈ ઈચ્છુક વ્યક્તિ હોય એને એના વતનનો લાભ આપવા માટે થઈને બદલી એને કરવી જોઈએ. કોઈ વ્યક્તિ બરોબર કામ ન કરતી હોય તો એને ઊંચા હોદ્દા ઉપરથી નીચા હોદ્દા ઉપર મૂકવી જોઈએ. તો સેલ્સમેન સાથે જોડાયેલા આવા જે પ્રશ્નો છે, બઢતી, બદલી, અપકર્ષ, એ કરવા. પછી સેલ્સમેનને ઉત્તેજન મળે એ માટે જુદા જુદા પગલાઓ લેવા, એ માટે જુદી જુદી યોજનાઓ ક્રિએટ કરવી, એ માટે જુદા જુદા કાર્યક્રમો બનાવવા જેથી કરીને એને વધુને વધુ કામ કરવાનું ઉત્તેજન મળે. પ્લસ સેલ્સમેન ઉપર નિયંત્રણ રાખવું, સતત એની પાસેથી માહિતી લેતી રહેવાની કે એ કઈ રીતે કામ કરે છે. બરાબર છે. પછી આપણે સતત એના ઉપર અવલોકન કરતું રહેવાનું કે આપણે એને કેટલા ટાર્ગેટો આપ્યા છે, એમાંથી કેટલા ટાર્ગેટને પ્રાપ્ત કરે છે, એ કેવું કામ કરે છે, એના ઉપર સતત આપણે એક પ્રકારનું નિયંત્રણ રાખવાનું અને એને વેચાણ વિસ્તાર નક્કી કરીને આપી દેવાનો. આ એનો વેચાણ વિસ્તાર, એને માટે અંગ્રેજીમાં શબ્દ છે સેલ્સ ટેરેટરી. આપણે એને સેલ્સ ટેરેટરી નક્કી કરીને આપી દેવાની. બરાબર છે. પછી વેચાણ દળ અંગેનો નિર્ણય કરવાનો કે આપણે કેટલું વેચાણ દળ રાખવું. બરાબર છે. આપણી પાસે કેટલા સેલ્સમેનો છે, આપણી પાસે કેટલા સેલ્સમેનો હોવા જોઈએ, કેવા સેલ્સમેનો હોવા જોઈએ, બરાબર છે, એ કઈ રીતે કામ કરશે, આ બધી બાબતોનો નિર્ણય કરવાનો. પછી કદ નક્કી કરવાનું, હમણાં કીધું એ પ્રમાણે કે આપણે કેટલા સેલ્સમેનો રાખવા છે. માની લો કે આપણી જરૂરિયાત છે એ 100 સેલ્સમેનની છે, તો આપણે કેટલા સેલ્સમેન આપણી પાસે છે તો કે 80, તો આપણે 20ની ભરતી પસંદગી કરવી પડશે. તો વેચાણ દળનું કદ પણ નક્કી કરવું. એ રીતે તમે જોવા જાઓ તો આવા બધા કાર્યો જ્યારે કરવામાં આવે છે, વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓના સંદર્ભમાં જ્યારે આવા જુદા જુદા 10 કાર્યો કરવામાં આવે છે ત્યારે એને કહેવાય છે સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ. બરાબર છે. તો ફરી એકવાર વેચાણ દળ સંચાલન એટલે વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓનો સમૂહ અને એ સાથે જોડાયેલા જુદા જુદા કાર્યો એટલે વેચાણ દળ સંચાલન. બરાબર છે. તો બે કન્સેપ્ટ યાદ રાખવાના છે, વેચાણ દળ અને વેચાણ દળનું સંચાલન. વેચાણ દળ માટે આપણે હમણાં વાત કરી કે વેચાણ દળ એટલે સેલ્સ ફોર્સ, અને સેલ્સ ફોર્સ એટલે તો કે વેચાણ કર્મચારીઓનું દળ અથવા વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓનો સમૂહ. બરાબર. પછી બીજું આવે છે વેચાણ દળ સંચાલન, સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ. તો એમાં આપણે કહી શકીએ કે વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓના દળને વ્યવસ્થિત જાળવવા માટે અથવા એ અંગે એ સાથે જોડાયેલ વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓના દળ સાથે જોડાયેલા જુદા જુદા કાર્યો કરવા, આ પ્રકારના એટલે વેચાણ દળ સંચાલન. તો ધેટ ઇઝ એ સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ, અને વેચાણ દળ સંચાલન કહેવામાં આવે છે. નેક્સ્ટ.